આઈવીએફ ફેલ થવાના શું કારણો હોઈ શકે છે, અને જો આઈવીએફ ફેલ થાય છે એને સક્સેસફુલ પ્રેગ્નન્સી બનાવવા માટે શું કરી શકાય? આઈવીએફ ફેલ થવા માટે ઘણા બધા ફેક્ટર્સ ડિપેન્ડ કરે છે, બટ એની અંદર મુખ્યત્વે જોવા જઈએ તો એગ્સની ક્વોલિટીની વીકનેસ હોય, સ્પર્મ ફેક્ટરની અંદર પ્રોબ્લેમ હોય, કાં તો એમ્બ્રિયોઝ છે એ લો ક્વોલિટીના બનતા હોય, ફ્રેગમેન્ટેશન વધારે હોય, કાં તો એમ્બ્રિયોનો જીનેટિક કમ્પિટન્સ છે એ ઓછો હોય, ઓટોઇમ્યુની ફેક્ટર હોય, કાં તો ગર્ભાશયની દિવાલ ચામડીની અંદર પ્રોબ્લેમ હોય. આ બધા કારણોથી આઈવીએફ છે ફેલ થઈ શકે. ઇવન જેનેટિક રીઝન્સના કારણે પણ એમ્બ્રિયોઝની ક્વોલિટી સારી ના હોય તો આઈવીએફ ફેલ થઈ શકે. જો આઈવીએફ ફેલ થાય તો અમે 1 થી 2 મહિના રેસ્ટ લેવાની સલાહ આપીએ છીએ, અને આ દરમિયાન આગળનું આઈવીએફ ફેલ થવાના શું કારણો હોઈ શકે એના માટેનું પ્રોપર ઇવેલ્યુએશન કરી અને ડૉક્ટર જનરલી કસ્ટમાઇઝ પ્લાન તૈયાર કરે છે, જેથી કરીને સેકન્ડ આઈવીએફમાં સક્સેસ રેટ વધારી શકાય. જેમ કે હોર્મોનલ ઇન્જેક્શન્સ ચેન્જ કરી શકીએ, એમના સ્ટિમ્યુલેશન પ્રોટોકોલ્સ છે આપણે ચેન્જ કરી શકીએ. જો શરૂઆતમાં અર્લી સ્ટેજના એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યા હોય તો બ્લાસ્ટોસિસ સ્ટેજ સુધી જઈ શકીએ. ઇવન જરૂર પડે ગર્ભ ટ્રાન્સફર કરતાં પહેલાં એના જેનેટિક ટેસ્ટિંગ PGTA જેવા ટેસ્ટમાં જઈ શકીએ, અને ફ્રેશની જગ્યાએ ફ્રોઝન થ્રુ આઈવીએફ સાયકલ પ્રિફર કરી શકીએ. અને બહુ એક્સ્ટ્રીમ કેસ હોય જ્યાં એગ્સ કે સ્પર્મ ક્વોલિટીનો સિવિયર ઇશ્યુ હોય, કાં તો બનતા જ ના હોય, અને એવા કેસીસમાં ક્યારેક બેંકમાંથી ડોનર સ્પર્મ કે એગ્સ લઈને પણ આઈવીએફ ટ્રીટમેન્ટમાં આગળ વધી શકીએ. સેકન્ડ ટાઈમ જ્યારે આઈવીએફ કરતા હોય ત્યારે આગળના સાયકલ્સની ફેલિયર્સને કન્સિડર કરીને એમના ફેક્ટર્સ છે એને ઇમ્પ્રૂવ કરીને પ્રોપર પ્લાનિંગ સાથે સેકન્ડ એટેમ્પ્ટ છે તમે કરી શકો, જેથી કરીને આઈવીએફનો સક્સેસ રેટ વધારી શકાય.